T20 વર્લ્ડ કપમાં આજે ભારત નેધરલેન્ડ વચ્ચે રણસંગ્રામ થશે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મેચ રમાશે। T20 વર્લ્ડ કપ 2026માં સતત ચોથી જીત માટે ભારત ઉતરશે મેદાને। ભારત નેધરલેન્ડની મેચને લઈ ક્રિકેટ રસિકોમાં પણ ઉત્સુકતા છે। ભારતે પાકિસ્તાનને હરાવી સુપર 8માં સ્થાન નિશ્ચિત કરી લીધું છે। અભિષેક વાઘેલા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અભિષેક, આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની મેચ અમદાવાદમાં શું વિગત? બિલકુલ સંજુની વાત કરીએ તો ક્રિકેટનો મહાકુંભ ચાલી રહ્યો છે ને જેમાં ભારત જે છે તે સતત ત્રણ મેચ જે છે તે વિજય પ્રાપ્ત કર્યો છે ને હવે આજે અમદાવાદમાં જે છે તે મેચ રમાવાની છે। વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સાંજે 7 વાગે જે છે તે ઇન્ડિયા અને નેધરલેન્ડ વચ્ચે જે છે તે મેચ રમાવા જવાની છે, જેમાં ટીમ ઇન્ડિયાએ સુપર 8માં જે છે તે પોતાનું મુકામ જે છે તે હાંસલ કરી લીધું છે। અને મહત્વપૂર્ણ છે કે હવે ભારત જે છે ત્યાં T20 ફોર્મેટમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર બનાવવા માટેનું જે રણનીતિ સાથે જે છે તે મેદાનમાં ઉતરશે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે હાલ ટ્રાફિક વ્યવસ્થા જે છે તેને પણ સુસજ્જ કરવામાં આવી રહી છે। વાત કરવામાં આવે તો જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારનો જે રસ્તો આવેલો છે જનપથથી લઈને મોટેરા સ્ટેડિયમ સુધીનો જે આખો ગેટ જે છે તેને બંધ કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે મેચ જે છે તે સાંજના સમયે રમાવાની છે, એટલે કે બપોરે 3 વાગ્યા પછી જે છે ત્યાં રસ્તો જે છે તે બંધ કરવામાં આવશે। સાથે સાથે આ રસ્તો બંધ કરીને વૈકલ્પિક રૂટ જે છે તે પણ આપવામાં આવે છે, જેનાથી ટ્રાફિક વ્યવસ્થા જે છે તે જળવાય, કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ના। સાથે સાથે જ્યારે આ પ્રકારની મેચ રમાવાની હોય ત્યારે સુરક્ષાની પર પણ સવાલો થતા હોય છે અને સુરક્ષાને લઈને અમદાવાદ પોલીસ જે છે તે સુસજ્જ જોવા મળી રહી છે। ખાસ કરીને સ્ટેડિયમની વાત કરવામાં આવે તો સ્ટેડિયમની અંદર 231 જેટલા પોલીસ કર્મચારીઓ જે છે તે બંદોબસ્તમાં જોવા મળશે, જેમાં 1 જોઈન્ટ સીપી, 2 ડીસીપી, 2 એસીપી, 7 પીઆઈ, 30 પીએસઆઈ, 490 જેટલા કોન્સ્ટેબલો જે છે તે જોવા મળશે। અને મહત્વપૂર્ણ છે કે આખી મેચ દરમિયાન કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ જે છે કરી દેવામાં આવી છે। સાથે સાથે વાહન ચાલકોને પણ અપીલ કરવામાં આવી છે કે જે વૈકલ્પિક રૂટો આપેલા છે તેનો ઉપયોગ કરવામાં આવે, જેથી તેઓ સમયસર પોતાના ગંતવ્ય સ્થાન ઉપર જે છે તે પહોંચી શકે। એટલે કે સંજયની સૌથી મહત્વપૂર્ણ છે કે ટીમ ઇન્ડિયાની મેચ જે છે તે આજે રમાવાની છે અને તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। જી સંજય, ધન્યવાદ અભિષેક જાણકારી માટે।